શું સુરતની અંદર બે ખોડલધામ બનવા જઈ રહ્યા છે? આ સવાલ આજે પણ પાટીદાર સમાજના અનેક આગેવાનો અંદરો-અંદર પૂછી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે જે વાત સામે આવી હતી કે સુરતના અંત્રોલીમાં ખોડલધામ બનવા જઈ રહ્યું છે, જે નરેશ પટેલ અને જે પાટીદાર સમાજના આગેવાનોએ જે વાત કરી હતી કે અહીંયા આજે અંત્રોલીમાં એક જે માં ખોડલનું ખોડલધામ છે એ નિર્માણ થવા જઈ રહ્યું છે, તે બાબતે અનેક બેઠકો કરવામાં આવી। પણ આજે પણ એ સવાલ છે કે બીજું ખોડલધામનું મંદિર કોણ બનાવી રહ્યું છે? પણ જે અંત્રોલીમાં ખોડલધામ બની રહ્યું છે તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। સુરતના અંત્રોલીમાં ખોડલધામ બનવા જઈ રહ્યું છે, પણ સાથે સાથે સવાલ ત્યારે થયો કે જ્યારે અંત્રોલીમાં ખોડલધામ બનવાની વાત આવી હતી ત્યારે એ સવાલ થયો કે સુરતની અંદર બીજું પણ ખોડલધામ છે તે નિર્માણ પામશે। આ કોણ કરી રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે, તેવા અનેક સવાલો થયા। પણ હજુ સુધી આ સવાલનો જવાબ છે એ કોઈ દ્વારા આપવામાં નથી આવ્યો। માત્ર એવી વાત થતી હોય છે કે પાટીદાર સમાજ ખૂબ મોટો છે, પાટીદાર સમાજ માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે, તો પછી કંઈક હોઈ શકે છે। પણ આ બધાની વચ્ચે જ્યારે અંત્રોલીમાં ખોડલધામ બનવા જઈ રહ્યું છે તે જ બાબતે નરેશ પટેલ છે સુરતમાં હતા। આ સાથે જ સુરત શહેરના સચિન અને કઠોદરા વિસ્તારમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠક કરવામાં આવી। આ મુલાકાત દરમિયાન સમગ્ર જે આખું આ પ્રકલ્પ બનવા જઈ રહ્યું છે તેમને ઝડપથી આગળ ધપાવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી। બેઠકમાં મંદિર નિર્માણને લઈને અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અંત્રોલી ખાતે જે મંદિર નિર્માણ પામનાર છે એ મંદિરનું ખાતમુહૂર્ત દિવાળી પહેલા યોજવાનું ક્યાંક આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંગે પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણીએ એવું કહ્યું કે અંત્રોલી ખાતે જે ભવ્યમાં ખોડલનું મંદિરનું નિર્માણ થવાનું છે એ દિવાળી પહેલા થઈ જશે। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું આ પ્રકલ્પ કેવળ મંદિર સુધી સીમિત ન રહેતા અહીંથી સમાજના લોકો માટે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણના ભવ્ય આયોજનો પણ કરવામાં આવશે। આ પ્રસંગને યાદગાર બનાવવા માટે અત્યારથી જ આયોજનબદ્ધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખોડલધામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ન રહેતા સામાજિક કલ્યાણનું ધામ બને તેવા હેતુથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભવ્ય મંદિરની સાથે આ જ જગ્યા પર વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી, શૈક્ષણિક અને સામાજિક પ્રકલ્પો શરૂ કરવામાં આવશે। સમાજના યુવાનો માટે શિક્ષણની સુવિધાઓ અને જરૂરિયાતમંદો માટે આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે અગ્રણીઓ પાસેથી ખાસ સૂચનો મેળવવામાં પણ આવ્યા। આ બેઠકમાં ત્યાં હાજર ઔદ્યોગિક અને સામાજિક શ્રેષ્ઠીઓએ ખોડલધામના નૂતન પ્રકલ્પને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું। આગામી સમયમાં આ જગ્યાને સુરત અને દક્ષિણ ગુજરાતના પાટીદાર સમાજ માટે સેવા, શિક્ષણ અને સહકારનું આધુનિક કેન્દ્ર બનાવવાની દિશામાં ક્યાંક આગળ વધારવામાં આવી રહ્યું છે। આ બેઠકને પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ અને એકતા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું પણ માનવામાં આવી રહ્યું છે। પણ જે પ્રમાણે અત્યારે વાત થઈ રહી છે કે સુરતના અંત્રોલીની અંદર એક ખોડલધામ બનવા જઈ રહ્યું છે, સામે પક્ષે હજુ એક ખોડલધામ છે નિર્માણ પામવાનું છે। પણ તે બાબતે દિનેશ બાંભણિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું આજે સુરત ખાતે અમે ખોડલધામના નવા નિર્માણ પામનાર અંત્રોલી ખાતેના જગ્યા ઉપરના મંદિર, એજ્યુકેશન સેન્ટર અને હેલ્થ સેન્ટરના કેમ્પસના ભૂમિપૂજનના કાર્યક્રમ અર્થે સુરતના લોકો પાસે ચર્ચા વિચારણા, દાતાઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સચિન જીઆઈડીસી ખાતે તથા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અલગ અલગ આગેવાનોને મળવાનું થયું હતું અને લોકો તરફથી સૂચનો મંગાવવામાં આવ્યા છે કે અહીંયા કઈ જરૂરિયાતો છે, શું બનાવવું જોઈએ અને ખોડલધામે શું વિચાર્યું છે, એ તમામ વસ્તુની આપ-લે કરવા માટે આજની મિટિંગનું આયોજન હતું। આપે જે વાત કરી છે એ મુજબ ખોડલધામ કાગવડ મંદિરના લોકાર્પણની અને મંદિરની વાત અમે કરી રહ્યા છીએ। સુરતમાં ઘણી બધી સંસ્થાઓ, સામાજિક રીતે સંસ્થાઓ છે અને બહુ મોટું યોગદાન છે એ લોકોનું। એ રીતે પણ આ નવા પ્રકલ્પો અને સંસ્થાઓ બનતા રહેતા હોય છે। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું આજે સુરત ખાતે અમે ખોડલધામના નવા નિર્માણ પામનાર અંત્રોલી ખાતેના જગ્યા ઉપરના મંદિર, એજ્યુકેશન સેન્ટર અને હેલ્થ સેન્ટરના કેમ્પસના ભૂમિપૂજનના કાર્યક્રમ અર્થે સુરતના લોકો પાસે ચર્ચા વિચારણા, દાતાઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું।
જેમાં નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સચિન જીઆઈડીસી ખાતે તથા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અલગ અલગ આગેવાનોને મળવાનું થયું હતું અને લોકો તરફથી સૂચનો મંગાવવામાં આવ્યા છે કે અહીંયા કઈ જરૂરિયાતો છે, શું બનાવવું જોઈએ અને ખોડલધામે શું વિચાર્યું છે, એ તમામ વસ્તુની આપ-લે કરવા માટે આજની મિટિંગનું આયોજન હતું. આપે જે વાત કરી છે એ મુજબ ખોડલધામ કાગવડ મંદિરના લોકાર્પણની અને મંદિરની વાત અમે કરી રહ્યા છીએ. સુરતમાં ઘણી બધી સંસ્થાઓ, સામાજિક રીતે સંસ્થાઓ છે અને બહુ મોટું યોગદાન છે એ લોકોનું. એ રીતે પણ આ નવા પ્રકલ્પો અને સંસ્થાઓ બનતા રહેતા હોય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.